In the last lecture of EPI, Electronic and Pneumatic Instrumentation subject ના છેલ્લા એક બે લેક્ચર માં આપણે લોકોએ યુનિટ 1 સ્ટાર્ટ કરેલો, that is fundamentals of electronic measurement. ઓકે, આ ચેપ્ટરમાં મેં તમને ત્યારે પણ કીધું હતું કે આપણે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિશે ભણવાનું છે, જે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીઝને મેજર કરવા માટે યુઝ કરીએ છીએ, બરાબર? જેમ કે કરંટ, વોલ્ટેજ, રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ અને એના સિવાય ડિજિટલ મલ્ટીમીટર, બરાબર, જે ટેસ્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટની અંડર આવે છે. ડિજિટલ મલ્ટીમીટર, કેથોડ રે ઓસિલોસ્કોપ, આ બધા ઇન્સ્ટ્રુમેન્ટનું આપણે આ ચેપ્ટરમાં વર્કિંગ અને કન્સ્ટ્રક્શન જે છે એ સમજવાનું છે, બરાબર? અત્યાર સુધી આપણે લોકો આમાં yes we started with classification of electronic instruments, બરાબર? આપણે ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટને ક્લાસિફિકેશન જોયું હતું, એના પ્રકાર જોયા હતા, બરાબર? જેમાં આપણે સૌથી પહેલા સ્ટાર્ટ કરેલું ઇલેક્ટ્રિકલ મીટર્સની અંડર પીએમએમસી ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ, જે એક ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ છે, પરમનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ. આ ઇન્સ્ટ્રુમેન્ટનો વર્કિંગ પ્રિન્સિપલ, કન્સ્ટ્રક્શન અને વર્કિંગ આપણે ત્રણેય વસ્તુ સમજેલા. નેક્સ્ટ આપણે કરેલું ડિફરન્ટ ટાઈપ ઓફ ટોર્ક. હવે જ્યારે પણ આપણે આવા ઇન્સ્ટ્રુમેન્ટ ભણીએ છીએ તો એમાં આપણે ત્રણ પ્રકારના ટોર્ક બેઝિકલી આવે છે: ડિફ્લેક્ટિંગ ટોર્ક, કંટ્રોલિંગ ટોર્ક અને ડેમ્પિંગ ટોર્ક. આ ત્રણેય ડિટેલમાં મેં સમજાવેલા છે આની પહેલાના લેક્ચર્સમાં. યુ કેન રિફર ટુ ધોઝ લેક્ચર્સ ફોર ધીસ. મૂવિંગ આયરન ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ સુધી આપણે કમ્પ્લીટ થઈ ગયું હતું. મૂવિંગ આયરન ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ બે પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે, અટ્રેક્શન ટાઈપ એન્ડ રિપલ્શન ટાઈપ. આ બંને જે છે એ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. ટુડે વી આર સ્ટાર્ટિંગ ધ ટોપિક ઇલેક્ટ્રોડાયનેમિક ટાઈપ instrument or electrodynamometer, બરાબર? Dynamometer type or electrodynamic moving coil instrument, બરાબર? This is a moving coil instrument. હવે આની પહેલા પણ આપણે ફર્સ્ટ ટોપિક જે લીધો હતો that was permanent magnet moving coil instrument, બરાબર? તો એ કેવું હતું? એમાં પણ મૂવિંગ કોઇલ આવે છે, આમાં પણ મૂવિંગ કોઇલ આવે છે, બરાબર? Just a minute. સો ડિફરન્સ શું છે? પેલું પરમનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ અને આ છે ડાયનેમોમીટર ટાઈપ મૂવિંગ કોઇલ. ડિફરન્સ ક્યાં આવે છે? તો પરમનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટમાં મેગ્નેટિક ફિલ્ડ જે છે એ જનરેટ થતું હતું ફ્રોમ ધ પરમનન્ટ મેગ્નેટ, બરાબર? ઓકે, એર ગેપમાં જે ફ્લક્સ છે પ્રોડ્યુસ થતું હતું, જે મેગ્નેટિક ફિલ્ડ હતું, ઇટ વોઝ પ્રોડ્યુસ્ડ બાય ધી પરમનન્ટ મેગ્નેટ, બરાબર? જ્યારે કે આ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે ઇલેક્ટ્રોડાયનેમિક ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ, એમાં મેગ્નેટિક ફિલ્ડ વિલ બી જનરેટેડ બાય ધ ફિક્સ્ડ કોઇલ્સ. ઓકે, ઓલરાઈટ, આ એ બંને ઇન્સ્ટ્રુમેન્ટ વચ્ચેનો ડિફરન્સ છે. તમે લોકો જ્યારે મીટિંગમાં એન્ટર કરો ત્યારે પ્લીઝ તમારું માઇક અને વિડીયો ઓફ રાખો. ઓલરાઈટ, સો કન્સ્ટ્રક્શન જોઈ લઈએ. 5 પાર્ટમાં આપણે ડિવાઈડ કરેલું છે. there will be a fixed coil, મતલબ જે ફિક્સ છે કોઇલ. બીજી કોઇલ હશે તમારી મૂવિંગ કોઇલ. એક તમારું મૂવિંગ સિસ્ટમ, જે તમારું પોઇન્ટર સિસ્ટમ છે એ. કંટ્રોલ સિસ્ટમ, પોઇન્ટરની મૂવમેન્ટને કંટ્રોલ કરવા માટે. એન્ડ ડેમ્પિંગ સિસ્ટમ, પોઇન્ટર જે છે ફાઇનલ મીટર રીડિંગની આજુબાજુ ઓસિલેટ ના થયા કરે એના માટે જે ડેમ્પિંગ કરવું પડે છે, that is the damping system, બરાબર? નાવ એક જ મિનિટ. This is the diagram of a electrodynamic type instrument. As you can see, there are two fixed coils. Coil એક જ હોય છે, એને સિરીઝમાં કનેક્ટ કરેલી હોય છે, બરાબર? So these are your fixed coils. વચ્ચે અહીંયા જે તમને દેખાય છે that is your moving coil, બરાબર? તમારી જે ફિક્સ્ડ કોઇલ્સ જે છે એમાંથી કયો કરંટ પસાર કરવામાં આવે છે? તો કે જે વોલ્ટેજ તમારે મેજર કરવાનો છે, જે કરંટ તમારે મેજર કરવાનો છે, that is given to the fixed coils, બરાબર? અને એ જે છે સિરીઝમાં કનેક્ટેડ હોય છે. અને સમજાય છે આ વસ્તુ, બરાબર? they are connected in series or in parallel to the moving coil, બરાબર? they are connected in series or parallel to the moving coil depending on it કે તમે વોલ્ટેજ મેજર કરો છો કે કરંટ, બરાબર? કોઇલ્સ જે છે એ એર કોર્ડ હોય છે. મતલબ આપણે આની પહેલા જ્યારે તમે જ્યારે ગમે ત્યારે કોઇલનું ભણતા ત્યારે કોઇલ જે છે એને કોઈ એક મટીરિયલ ઉપર માઉન્ટ કરવામાં આવે છે, બરાબર? આયરન કોર હોય છે મોસ્ટલી, પણ આમાં એક નોન મેટાલિક
ફોર્મર ઓફ ફ્રેમ હોય છે એના ઉપર કોઇલને જે છે માઉન્ટ કરવામાં આવે છે, અધરવાઇઝ દે આર એર કોલ્ડ, બરાબર. એની વચ્ચે કોઈ કોર નથી હોતી, એર કોલ્ડ હોય છે, બરાબર. એનાથી શું થાય છે કે હિસ્ટેરેસિસ અને એડી કરંટનો લોસ જે છે એ આપણે રિમૂવ કરી શકીએ છીએ, બરાબર. ઓલરાઈટ, આ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ એસી અને ડીસી બંને મેઝરમેન્ટ માટે તમે યુઝ કરી શકો છો. આની પહેલા મેં તમને જ્યારે પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટ સમજાવેલું, પરમનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ, ત્યારે આપણે લોકોએ જોયું હતું કે એ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે ઇટ કેન ઓનલી બી યુઝ ફોર ડીસી મેઝરમેન્ટ્સ. મૂવિંગ આયરન ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ જે હતું દે કેન બી યુઝ ફોર બોથ એસી એન્ડ ડીસી મેઝરમેન્ટ, બરાબર. અને આ જે છે ઇલેક્ટ્રોડાયનેમિક ટાઈપ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ ઇટ કેન બી યુઝ ફોર બોથ એસી એન્ડ ડીસી મેઝરમેન્ટ, બરાબર. ઓલરાઈટ, કન્સ્ટ્રક્શન વાઇઝ જોતા જઈએ. ફર્સ્ટ હતું ફિક્સ્ડ કોઇલ્સ, બરાબર. તમારી ફિક્સ્ડ કોઇલ, ફિક્સ્ડ કોઇલનું કામ શું છે કે ફિક્સ્ડ કોઇલમાંથી જ્યારે કરંટ પસાર કરવામાં આવશે, અનનોન જે તમારે મેજર કરવાનો છે, ત્યારે એમાં જનરેટ થશે મેગ્નેટિક ફિલ્ડ, બરાબર. ફિક્સ્ડ કોઇલ્સ જે છે એને વાઉન્ડ કરવામાં આવે છે વિથ અ વેરી ફાઇન વાયર, બરાબર. જ્યારે તમારે એને એઝ અ વોલ્ટ મીટર યુઝ કરવાનું હોય ત્યારે, અને તમારે જ્યારે એઝ એને એમિટર અથવા મતલબ જ્યારે તમારે એને કરંટ માપવા માટે યુઝ કરવું હોય અથવા પાવર માપવા માટે યુઝ કરવો હોય ત્યારે હેવી વાયર વાળી કોઇલ યુઝ કરવામાં આવે છે. અને જ્યારે તમારે વોલ્ટેજ મેજર કરવો હોય ત્યારે ફાઇન વાયર ઓર પતલા વાયરની કોઇલ જે છે એ યુઝ કરવામાં આવે છે, બરાબર. વચ્ચેનો સેક્શન છે તમારો મૂવિંગ કોઇલ. ધીસ ઇઝ ધ મૂવિંગ કોઇલ, બરાબર. આઈધર એ એર કોર્ડ હોય છે, અધરવાઇઝ એક નોન મેટાલિક ફોર્મર ઉપર વાઉન્ડ કરવામાં આવે છે, બરાબર. નેક્સ્ટ ઇઝ ધ મૂવિંગ સિસ્ટમ. મૂવિંગ સિસ્ટમ એટલે તમારું આજે પોઇન્ટર વાળી જે મિકેનિઝમ જે છે એ, બરાબર. તો એ પોઇન્ટર જે છે એ કોની સાથે કનેક્ટેડ છે, તમારી મૂવિંગ કોઇલ સાથે, બરાબર. મૂવિંગ કોઇલ જે છે એને એક એલ્યુમિનિયમ સ્પિન્ડલ ઉપર માઉન્ટ કરવામાં આવે છે અને એની સાથે કનેક્ટેડ હોય છે, વિથ ધ સ્પિન્ડલ કનેક્ટેડ હોય છે તમારું પોઇન્ટર. આને કહેવાય છે ટ્રસ ટાઈપ ઓફ પોઇન્ટર. ધીસ પોઇન્ટર, આજે તમે એનો શેપ જોઈ શકો છો, એને કહેવાય છે ટ્રસ ટાઈપ ઓફ પોઇન્ટર, એઝ યુ કેન સી ઇન ધીસ ડાયગ્રામ, બરાબર. ધીસ ઇઝ અ ટ્રસ ટાઈપ ઓફ પોઇન્ટર. ઓકે, ના સમજાતું હોય ક્યાંય તો પ્લીઝ ચેટ બોક્સમાં ટાઈપ કરજો. ઓકે, ઓકે. નેક્સ્ટ આ થઈ ગયું મૂવિંગ સિસ્ટમ. નેક્સ્ટ ઇઝ ધ કંટ્રોલ સિસ્ટમ. મેં તમને પહેલા પણ કીધું હતું, વી હેવ 3 ટાઈપ્સ ઓફ ટોર્ક ઇન ધીસ સિસ્ટમ્સ. એક હોય છે તમારો ડિફ્લેક્ટિંગ ટોર્ક, એક હોય છે કંટ્રોલિંગ ટોર્ક અને હોય છે ડેમ્પિંગ ટોર્ક, બરાબર. તો ડિફ્લેક્ટિંગ ટોર્ક કેનાથી પ્રોડ્યુસ થશે, તમારું જે તમે અનનોન વોલ્ટેજ કરંટ તમે જાણે આપો છો એના લીધે જે વચ્ચેની કોઇલ જે મૂવ થશે, મૂવેબલ કોઇલ જ્યારે મૂવ થશે, ધેટ પ્રોડ્યુસીસ ધ ડિફ્લેક્ટિંગ ટોર્ક. મતલબ તમારા પોઇન્ટરને 0 પોઝિશનથી મીટર ફાઇનલ મીટર રીડિંગ સુધી પહોંચાડવા માટેનો જે ટોર્ક હોય છે ધેટ ઇઝ કોલ્ડ ધ ડિફ્લેક્ટિંગ ટોર્ક. બીજું હોય છે કંટ્રોલિંગ ટોર્ક. પોઇન્ટરની મૂવમેન્ટ જે છે, જ્યારે સડનલી કોઇલને એનર્જાઇઝ કરવામાં આવે ત્યારે તમારું પોઇન્ટર જે છે એ એકદમ બીજા રીડિંગ ઉપર જતું રહે અને પછી ઇવેન્ચ્યુઅલી ઇટ વિલ કમ બેક ટુ ધ actual meter reading. એવું ના થાય એના માટે we need to control the movement of the pointer. એ જે છે we are achieving by using controlling torque, બરાબર. કંટ્રોલિંગ ટોર્ક પ્રોડ્યુસ કરવા માટે આપણે આઈધર ગ્રેવિટી કંટ્રોલ યુઝ કરીએ છીએ ઓર સ્પ્રિંગ કંટ્રોલ યુઝ કરીએ છીએ. મતલબ કાઉન્ટર વેઇટ મૂકી શકાય છે, અધરવાઇઝ એને કહેવાય છે ગ્રેવિટી કંટ્રોલ, અને અધરવાઇઝ તમે આમાં યુઝ કરી શકો છો કંટ્રોલ સ્પ્રિંગ, બરાબર. ઇન ધીસ કેસ આપણે યુઝ કરીએ છીએ કંટ્રોલ સ્પ્રિંગ, બરાબર. ઓલરાઈટ, લાસ્ટ વન ઇઝ ધ ડેમ્પિંગ સિસ્ટમ. મેં તમને આજે 5 ભાગમાં આ સમજાવેલું. કન્સ્ટ્રક્શન જે છે 5 ભાગમાં ડિવાઇડેડ છે, એમાં છેલ્લો પાર્ટ છે ડેમ્પિંગ સિસ્ટમ. ડેમ્પિંગ સિસ્ટમ માટે એર ડેમ્પિંગ, આપણે આની પહેલા જે મૂવિંગ આયરન ઇન્સ્ટ્રુમેન્ટમાં એર ડેમ્પિંગ સમજેલા, એર ડેમ્પિંગ ચેમ્બર મૂકેલું હોય, એ જ એર ડેમ્પિંગ સિસ્ટમ જે છે ઇટ ઇઝ યુઝડ હિયર ટુ પ્રોડ્યુસ ધ ડેમ્પિંગ ટોર્ક, બરાબર. ઓકે, આઈ હોપ અહીંયા સુધી તમને લોકોને ક્લિયર હોય, બરાબર. નાઉ લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધ વર્કિંગ. આ તો આપણે અત્યાર સુધી કન્સ્ટ્રક્શન જોયું હોય, પણ આનું વર્કિંગ સમજીએ, બરાબર. આનો વર્કિંગ પ્રિન્સિપલ શું છે કે મૂવિંગ કોઇલનો કરંટ, બરાબર, અને ફિક્સ કોઇલ એ બંને વચ્ચેના જે કરંટનું જે ઇન્ટરેક્શન જે છે એના ઉપર બેઝડ છે આનું વર્કિંગ, બરાબર. જ્યારે આ કોઇલ્સને એનર્જાઇઝ કરવામાં આવે છે અને એનું મેગ્નેટિક ફિલ્ડ જે છે એ ઇન્ટરેક્ટ કરે છે એન્ડ રિઝલ્ટ્સ ઇન અ ટોર્ક જે મૂવિંગ કોઇલને ડિફ્લેક્ટ કરે છે ઓર મૂવ કરે છે, બરાબર.
હવે તમે આ સિસ્ટમમાં એર કોર રાખ્યો છે, મતલબ there is no iron. તમારી કોઇલ જે છે એમાં કોઈ આયરન નથી, કોર નથી. તેથી થાય છે શું કે જે કરંટ જે છે, સોરી, ફિલ્ડની સ્ટ્રેન્થ છે, તમારા મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ જે છે ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ કરંટ થ્રુ ધ કોઇલ. બરાબર. સો એનો મતલબ શું થયો કે ડિફ્લેક્ટિંગ ટોર્ક જે છે ઇટ ઇઝ પ્રોપોર્શનલ ટુ ધ પ્રોડક્ટ ઓફ ધ કરંટ ઇન ધ ફિક્સ્ડ કોઇલ એન્ડ ધ મૂવિંગ કોઇલ. બરાબર. તો તમારું જે ડિફ્લેક્ટિંગ ટોર્ક જે હશે ઇટ ઇઝ પ્રોપોર્શનલ ટુ કેનો પ્રોડક્ટ, તો કે ફિક્સ્ડ કોઇલમાં કરંટ અને મૂવિંગ કોઇલમાં કરંટ, એ બેનો જે પ્રોડક્ટ હશે that will be equal to your deflecting torque. બરાબર. આઈ હોપ તમને આ વર્કિંગ સમજાણું હોય. Okay, so this is electrodynamic type moving coil instrument. બરાબર. Okay. Next one is the rectifier type of instrument. Rectifier type instrument. હવે આપણે લોકોએ સૌથી પહેલું permanent magnet moving coil instrument જોયું હતું જે DC મેઝરમેન્ટ માટે યુઝ થતું હતું. બરાબર. You cannot use it for AC measurements. હવે એ ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે જોયું કે એક મૂવિંગ કોઇલ હતી, બરાબર, permanent magnetic field generate કરતું હતું. પણ એ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે it can only be used for DC measurements. Now if you want to use that instrument for measuring AC, તો એના માટેનું સોલ્યુશન છે રેક્ટિફાયર ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. હવે તમને લોકોને રેક્ટિફાયર ખ્યાલ હોય તો એ એક ઇલેક્ટ્રોનિક સર્કિટ છે, બરાબર, જે AC ટુ DC કન્વર્ટ કરી આપે છે. બરાબર. ઓકે, એના માટે તમે સિંગલ ડાયોડ પણ યુઝ કરી શકો છો, બે ડાયોડ પણ યુઝ કરી શકો છો, એન્ડ ઇટ કેન બી ડન વિથ 4 diodes, that is a bridge rectifier. બરાબર. સો રેક્ટિફાયર સર્કિટનું કામ શું હશે? AC ટુ DC કન્વર્ટ કરવાનું. ઓલરાઈટ, આઈ હોપ બધાને આ કોન્સેપ્ટ ક્લિયર હોય. બરાબર. સો એઝ યુ કેન સી ઇન ધ ડાયગ્રામ આપણે મૂકેલું છે અહીંયા એક ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર. વોટ ઇઝ અ ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર? એક જ મિનિટ, આઈ જસ્ટ ડ્રો ઇટ. મારું જે એસી સપ્લાય જે છે, AC waveform કેવું દેખાતું હોય? એક આવું હોય. It has a positive cycle and then it has a negative cycle. બરાબર. Again positive and again negative. બરાબર. This is an AC cycle. હવે આમાં શું થાય છે? એક પોઝિટિવ હાફ સાયકલ આવે છે, then એક નેગેટિવ હાફ સાયકલ આવે છે, then એક પોઝિટિવ હાફ સાયકલ and then again એક નેગેટિવ હાફ સાયકલ. Now what happens here કે આ પ્રકારનું જે સિગ્નલ હોય છે એના માટે PMMC ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ યુઝફુલ નથી. તો હવે આપણે આ AC સિગ્નલને DC સિગ્નલમાં કન્વર્ટ કરી શકીએ છીએ વિથ ધ હેલ્પ ઓફ અ બ્રિજ રેક્ટિફાયર. બરાબર. ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર. કહેવાનો મતલબ શું કે તમે જ્યારે આઉટપુટ તમે DC માં કન્વર્ટ કરશો ત્યારે જ્યારે તમે આને બ્રિજ રેક્ટિફાયરમાં આપશો ત્યારે તમને આઉટપુટમાં DC મળશે. બરાબર. સો ધીસ ઇઝ અ ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર. બરાબર. 4 ડાયોડ લાગેલા હોય છે એમાં. સો તમારું જે અલ્ટરનેટિંગ ઇનપુટ કરંટ ઓર વોલ્ટેજ છે જે અનનોન છે જેની તમારે વેલ્યુ મેજર કરવાની છે, ઇટ ઇઝ ગિવન ટુ ધીસ ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર એન્ડ that output DC signal is given to the PMMC instrument. PMMC instrument કેમ વર્ક કરે છે આપણે લોકોએ સમજ્યા જ છીએ ઓલરેડી. બરાબર. in the first topic itself. બરાબર. so this is how a rectifier type instrument works. is this clear? ના સમજાણું હોય એ પૂછો, otherwise I'll move to the next topic. okay, so આ હતા તમારા 4 field instruments. બરાબર. permanent magnet moving coil instrument, moving iron instrument, electrodynamic type instrument and rectifier type instrument. આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ જે છે અનનોન કરંટ અથવા વોલ્ટેજ ને મેજર કરવા માટે યુઝ થાય છે. ઇલેક્ટ્રોડાયનેમિક ઇન્સ્ટ્રુમેન્ટ જે હતું આપણે આની પહેલા ટોપિક જે ભણ્યા, ઇટ કેન બી યુઝ ટુ મેજર પાવર એઝ વેલ. બરાબર. એને જે છે પાવર માપવા માટે પણ યુઝ કરી શકાય છે. પ્લીઝ ટર્ન ઓફ યોર કેમેરા.
ઓકે બરાબર અહીંયા થાય છે ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કમ્પ્લીટ નેક્સ્ટ આર ધ